સાવલીમાં નળ સે જલ યોજના હેઠળ ગોઠડા ચોકડીથી જરોદ ચોકડી સુધી રોડનું કામ ચાલી રહ્યું છે, જેમાં 80 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે। રોડ પહોળો કરવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા નાખેલી પાઇપલાઇનને દૂર કરવાનો સમય આવ્યો, પરંતુ હજુ સુધી વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી। આરએનબી વિભાગે પાણી પુરવઠા વિભાગના 6 કિલોમીટર સુધીની પાઇપલાઇન હટાવવાની નોટિસ આપી, કારણ કે ખોટી રીતે મૂકેલી પાઇપલાઇન રોડના કામમાં વિક્ષેપ ઊભો કરે છે। સ્થાનિક લોકો અને અધિકારીઓના મતે પાઇપ તૂટવાની સ્થિતિમાં પાણી પુરવઠો ખોરવાઈ શકે છે અને સરકારને ભારે નુકસાનની શક્યતાઓ છે। સ્થાનિકો અને લોક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। આ મામલે ક્યારે કઈ કામગીરી થશે તે અંગે અધિકારી પર કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। યોજના છે પહેલેથી હું કહેતો આવ્યો છું, ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે। આરએનબી વિભાગની જગ્યામાં આ લોકોએ પાઇપલાઇન નાખી દીધી। હવે આ જે રોડ નવો સમલાવાળો રોડ નવો થાય છે, તો આ 6 કિલોમીટર લાઈન કાઢવી પડશે। તો આ ખોટો ખર્ચો કેવી રીતના, જે રીતના નગરપાલિકાએ બ્લોક નાખ્યા એ રીતે જ આ લોકોએ આરએનબી જગ્યાની અંદર પાઇપલાઇન નાખી દીધી। આરએનબી વિભાગે જે તે સમયે કહેલું કે આ જગ્યાએ તમારે પાઇપલાઇન નાખવાની નથી, તે છતાંય આ લોકોએ પાઇપલાઇન નાખી અને હવે આ પાઇપલાઇન કાઢવાની છે। અને પાઇપલાઇન કાઢવાની ને આ ખોટા ખર્ચા કરી અને નાગરિકોને વ્યવસ્થિત સુવિધા મળે નહીં, આ પાઇપલાઇન નાખતા 10-15 દિવસ કે મહિનો થશે તો લોકો પાણીથી વંચિત રહેશે। તો આ ખોટો ખર્ચો દૂરવાય અને નિષ્કાળજીભર્યું કાર્ય પાણી પુરવઠા નિગમનું છે, તો આ ઘટતું કાર્યવાહી કરવા અમારી વિનંતી છે।